હેલો એવરીવન, આજે છે યુનિટ 1 પેપર 404 એઝ ઇટ ઇઝ. આપણે આજે લેક્ચર છે 12 યુનિટ 1 પેપર 404. યુનિટ 1 પેપર 404. એમાં આપણો લાસ્ટ ટોપિક છે કમ્બશન એન્ડ કેલેરિફિક વેલ્યુ. કમ્બશન વિશે આપણે આગળ છે એ ઘણી બધી ડિસ્કશન કરી લીધી. થોડુંક છે એ કમ્બશન વિશે બાકી હતી. પછી આપણે અહીંયા કમ્બશન અને કેલેરિફિક વેલ્યુ છે એનો યુનિટ છે એ પૂરો થાય છે. બરાબર. કમ્બશનની અંદર થોડુંક રિપીટ કરી દઉં છું. કમ્બશનની અંદર કેલરીઝ હોય, કિલો કેલરીઝ હોય. બરાબર. પછી ટાઈપ્સ ઓફ ફ્યુઅલ્સ જોયા. એની અંદર નેચરલ હતું, સિન્થેટિક ફ્યુઅલ હતું. એના 3 ટાઈપ પેટા પ્રકાર હતા, એટલે કે સોલિડ, લિક્વિડ અને ગેસિયસ હતું. વુડ ને એટસેટ્રા, કોલ, પછી આ બધા છે એના અલગ અલગ ટાઈપ્સ હતા. નેચરલ કોલ ને પછી એલપીજી, સીએનજી, આ બધા છે એ ગેસિયસ ફોર્મના ફ્યુઅલ કહેવાય. બરાબર. આટલું બધું આપણે કરી લીધું. પછી એની કેલરી કરી, કિલો કેલરી. પછી કોલના આપણે પછી કેલરીફિક વેલ્યુ શોધી. કેલરીફિક વેલ્યુ માટે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરી અને આપણે કેલરીફિક વેલ્યુ શોધી. કેલરીફિક વેલ્યુ નો ટોપિક એ પૂરો થયો. બોમ્બ કેલરી. એના પછી એની ઓબ્ઝર્વેશન કર્યું અને ઓબ્ઝર્વેશન રિલેટેડ છે એ 2 થી 3 આપણે દાખલા કર્યા. પછી હતું કોલના 4 ટાઈપ હતા: લિગ્નાઇટ, બિટુમિન, એન્થ્રેસાઇટ અને પીટ. બધાની અંદર પહેલા હતું પીટ, પછી લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ. પીટની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે હતું, કાર્બનના પર્સન્ટેજ છે એ સૌથી ઓછા હતા. પછી લિગ્નાઇટ છે એમાં ધીમે મોઇશ્ચરનું પ્રમાણ એના કરતાં થોડુંક ઓછું. એટલે પીટ છે એની અંદર સૌથી ઓછું મોઇશ્ચરનું પ્રમાણ હોય છે, સૌથી વધારે મોઇશ્ચરનું પ્રમાણ હોય છે. અને કાર્બનના પર્સન્ટેજ છે એ સૌથી ઓછા છે. કોલ બનાવવા માટેનું સૌથી ફર્સ્ટ સ્ટેપ કહીએ અથવા તો પ્રાઇમરી સ્ટેજ કહીએ જે હતું પીટ. બરાબર. એટલા માટે એકદમ નરમ અને મુલાયમ હતું. પછી લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ છે એમાં 93% જેટલા કાર્બનનું પ્રમાણ હોય છે. સૌથી નક્કર અને બરડ છે એન્થ્રેસાઇટ. બરાબર. આવી રીતે એના 4 પ્રકાર જોયા હતા: પીટ, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટ છે એ સૌથી ઊંચી જાતનો કોલ અથવા કોલસો તરીકે આપણે એને ઓળખતા હતા. બરાબર. હવે આગળ હતું કે કોઈ પણ આ કોલ છે એનું એનાલિસિસ કરવું હોય તો એની 2 મેથડ હતી: પ્રોક્સિમેટ એનાલિસિસ અને અલ્ટિમેટ એનાલિસિસ. સૌથી પહેલું હતું પ્રોક્સિમેટ એનાલિસિસ અને અલ્ટિમેટ એનાલિસિસ. પ્રોક્સિમેટ એનાલિસિસ અને અલ્ટિમેટ એનાલિસિસ. અંદાજિત પૃથ્થકરણ. બરાબર. અને બીજું એને કહેવાય અંતિમ પૃથ્થકરણ. એમાં જે પ્રોક્સિમેટ એનાલિસિસ છે, બરાબર, એના 3 પ્રકાર છે. એટલે પ્રોક્સિમેટ એનાલિસિસ છે એ 3 રીતે થાય છે. કઈ મેટર છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણે પ્રોક્સિમેટ એનાલિસિસ છે એ મળે. એમાં સૌથી પહેલા છે મોઇશ્ચર કન્ટેન્ટ. મોઇશ્ચર કન્ટેન્ટ. બરાબર. બીજું છે વોલેટાઇલ મેટર. વોલેટાઇલ મેટર, મોઇશ્ચર કન્ટેન્ટ, વોલેટાઇલ મેટર એન્ડ ત્રીજું છે એશ કન્ટેન્ટ. ભેજનું પ્રમાણ, બાષ્પશીલ દ્રવ્ય કેટલા છે એ જોવાનું, અને એશ એટલે રાખનું પ્રમાણ કેટલું છે. તો કોઈ પણ કોલ છે એની અંદર એનું આપણે પ્રોક્સિમેટ એનાલિસિસ કરીએ છીએ તો એમાં સૌથી પહેલા આવશે આપણે ચેક કરવાનું છે કે મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું છે. કે જે
તે કોલ છે એનું પ્રોક્સિમેટ એનાલિસિસ કરવાનું હોય, એમાં આપણે મોઇશ્ચર કન્ટેન્ટ નક્કી કરવાનું હોય કે કેટલું મોઇશ્ચર છે. તો જે તે કોલ હોય એનું 2 થી 5 ગ્રામ વેઇટ લેવાનું. 2 થી 5 ગ્રામ વેઇટ લઈ અને એને ઓવનની અંદર 110 ડિગ્રી જેટલું ગરમ કરવામાં આવે. 110 અંશ સેલ્સિયસ ઓવનમાં ગરમ કરવામાં આવે અને પછી 1 કલાક પછી તેનું વજન કરવામાં આવે છે. 1 કલાક પછી તેનું વજન કરી અને વજનમાં થયેલા ઘટાડા પરથી આપણે નક્કી કરી શકીએ કે મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું છે. બરાબર. જે તે કોલ છે એનું મોઇશ્ચર કન્ટેન્ટ નક્કી કરવાનું હોય કે કોલની અંદર એટલે કોલસાની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે. તો એના માટે 2 થી 5 ગ્રામ જેટલું કોલસો લઈ અથવા એ 2 થી 5 ગ્રામ જેટલો પાવડર કે જે તે ફોર્મમાં હોય એ લઈ બરાબર 110 ડિગ્રી જેટલા ટેમ્પરેચરે ઓવનની અંદર ગરમ કરવામાં આવે છે અને 1 કલાક પછી એનું વજન કરવામાં આવે. તો વજનમાં થયેલા ઘટાડા પરથી આપણે નક્કી કરી શકીએ કે મોઇશ્ચર કન્ટેન્ટ કેટલું છે. તો શું આવશે કે મોઇશ્ચર કન્ટેન્ટ બરાબર એટલે કે કેટલું મળે, તો કે સૌથી પહેલાં આવશે એના વજનમાં થયેલો ઘટાડો, કે પહેલાં કેટલું વજન હતું અને પછી વજનમાં કેટલો ઘટાડો થયો. એટલે કે મોઇશ્ચર કન્ટેન્ટ બરાબર વજનમાં થયેલો ઘટાડો છેદમાં વેઇટ ઓફ કોલ, એટલે કોલનું વજન એને ગુણ્યા 100 કરીએ તો આપણે મોઇશ્ચર કન્ટેન્ટ મળશે. બરાબર. કે જે તે કોલ હતો એનો વજનમાં થયેલો ઘટાડો છેદમાં તમારું જે ઓરિજિનલ વજન હતું એ, એટલે કે વેઇટ ઓફ કોલ ઇન્ટુ 100, એટલે તમને શું મળશે? મોઇશ્ચર કન્ટેન્ટ. બરાબર. કોલસાના વજનમાં ઘટાડો છેદમાં કોલસાનું વજન ગુણ્યા 100, એટલે આપને મળશે મોઇશ્ચર કન્ટેન્ટ એટલે ભેજનું પ્રમાણ. બરાબર. બીજું હતું વોલેટાઇલ મેટર, કે બાષ્પશીલ દ્રવ્યો છે એ કેટલા છે. કે કોઈ પણ કોલ છે એની અંદર એને કોલસાને તમે ગરમ કરો તો એની અંદર બાષ્પશીલ દ્રવ્ય હોય બાષ્પ સ્વરૂપે ઉડી જાય. તો બાષ્પશીલ દ્રવ્યનું પ્રમાણ કેટલું છે, કન્ટેન્ટ કેટલું છે એ કીધું આપણે વોલેટાઇલ મેટર. તો એ નક્કી કરવા માટે 2 થી 3 ગ્રામ જેટલું કોલસાનું વજન કરી અને એને ઇલેક્ટ્રિક ક્રુસિબલમાં બંધ કરી અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીની અંદર 925 થી ±20 અને 110 ડિગ્રીએ ગરમ કરવામાં આવે. બરાબર. અને 925 થી ±20 ડિગ્રી જેટલા ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીની અંદર ક્રુસિબલમાં 925 થી ±20 અંશ સેલ્સિયસે ગરમ કરવામાં આવે. પછી એને ઠંડુ કરી અને 7 થી 8 મિનિટ વધારે ટેમ્પરેચર છે એટલે 7 થી 8 મિનિટ સુધી એને ગરમ કરી અને પછી એનું વજન કરવામાં આવે. તો આપણે એના ઉપરથી વોલેટાઇલ મેટર છે એ મળે, એટલે કે એની અંદર બાષ્પશીલ દ્રવ્યોનું પ્રમાણ છે એ મળે. તો શું કરવાનું કે 2 થી 3 ગ્રામ જેટલો કોલસો લઈ એને ક્રુસિબલની અંદર બંધ કરી અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીની અંદર 7 મિનિટ સુધી 7 થી 8 મિનિટ સુધી 925 થી ±20 ડિગ્રી જેટલા ટેમ્પરેચરે એને ગરમ કરવામાં આવે. તો એના વોલેટાઇલ મેટરના ઘટાડા પરથી એટલે બાષ્પશીલ દ્રવ્યોના ઘટાડા પરથી આપણે એનું પ્રમાણ છે એ નક્કી કરી શકીએ. તો કઈ રીતે નક્કી કરવાનું, તો કે જે તે કોલસાનું વજન હતું એની અંદર બાષ્પશીલ દ્રવ્યો ગરમ કર્યું એટલે જેટલા વોલેટાઇલ મેટર હતી એ બધા છે એ દૂર થઈ ગયા. એટલે બાષ્પશીલ દ્રવ્યોનો થતો ઘટાડો છેદમાં શું આવશે, જે તે કોલનું આપણે ઓરિજિનલ વજન કેટલું હતું એ, કે જે તે કોલનું વેઇટ ઇન્ટુ 100, એટલે શું મળશે આપણે? વોલેટાઇલ મેટર. બરાબર. કે તમે એને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં ગરમ કર્યું એટલે બાષ્પ છે એ બધી દૂર થઈ ગઈ. બરાબર. પછી જે કોલસાનું વજન આવે એ ઘટાડો થયેલ આવે, કેમ કે મૂળ ઓરિજિનલ વજન હતું એની અંદર મોઇશ્ચર હતું, વોલેટાઇલ સ્વરૂપે એ દૂર થઈ ગયું. બરાબર. એટલે એ બાષ્પ દૂર થવાને કારણે જે ઘટાડો થયો એ છેદમાં તમારું ઓરિજિનલ કોલનું વજન હતું એને ગુણ્યા 100, એટલે શું મળશે? વોલેટાઇલ મેટર. કેટલો ઘટાડો થયો બાષ્પશીલ દ્રવ્ય એ આવશે. બરાબર. ત્રીજું છે એશ કન્ટેન્ટ, કે કોલસો છે એની અંદર રાખનું પ્રમાણ કેટલું છે, જેને કહેવાય એશ કન્ટેન્ટ. કે કોલસાનું વજન કરી ક્રુસિબલમાં એને 700 થી 750 ડિગ્રી જેટલા ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે. 700 થી 750 અંશ સેલ્સિયસ
ટેમ્પરેચરે એને અડધા કલાક સુધી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે, બરાબર, ત્યારે એનું વજન કેટલું છે એના પરથી આપણે નક્કી કરી શકીએ એશ કન્ટેન્ટ છે એ કેટલું છે. કે થોડોક કોલસો લઈ એનો ક્રુશિબલમાં વજન કરી જે તે વજન છે એ નોટ કરી લેવાનું, બરાબર. પછી એને ભઠ્ઠીની અંદર 5 થી 700 થી 750 સેલ્સિયસ તાપમાને 5 થી 7 મિનિટ સુધી, તો આ અડધા કલાક આની અંદર ટેમ્પરેચર વધારે છે એટલે 5 થી 7 મિનિટ સુધી, ને આની અંદર આપણે લઈએ કે 15 થી 20 અથવા અંદાજિત અડધા કલાક સુધી એને ગરમ કરવામાં આવે તો આપણે એશ કન્ટેન્ટ મળે છે. એટલે કે અવશેષનું વજન એટલે કે વેઇટ ઓફ રેસિડ્યુ છેદમાં વેઇટ ઓફ કોલ ઇન્ટુ 100, બરાબર. એશ કન્ટેન્ટ કેટલું મળે કે percentage of ash content is equal to weight of residue છેદમાં weight of coal into 100, બરાબર. weight of residue upon weight of coal into 100 એટલે આપણે શું મળશે percentage of ash, બરાબર. આ થયું પ્રોક્સિમેટ એનાલિસિસ કોલનું કરવામાં આવે તો મોઇસ્ચર કન્ટેન્ટ, વોલેટાઇલ મેટર અને એશ કન્ટેન્ટ. આની અંદર 110 ડિગ્રી જેટલું ગરમ કરવામાં આવે છે, 925 થી 20 અંશ સેલ્સિયસ જેટલું ગરમ કરવામાં આવે છે 5 થી 7 મિનિટ સુધી, 700 થી 750 અંશ સેલ્સિયસ ગરમ કરી અડધા કલાક સુધી ત્રણેય કન્ટેન્ટ છે એ નક્કી કરવામાં આવે છે. આ રીતે સેમ આવશે. એશ કન્ટેન્ટ છે એની જગ્યાએ મોઇસ્ચર કન્ટેન્ટ આવશે. વેઇટ ઓફ રેસિડ્યુમાં શું આવશે, આપણે મોઇસ્ચર દૂર થાય એટલે જે વજનમાં ઘટાડો થયો હોય એ આવશે છેદમાં વેઇટ ઓફ કોલ છે એ બધામાં એઝ ઇટ ઇઝ આવશે, બરાબર. ઇન્ટુ 100 કરીએ એટલે આપણે ત્રણેયના પર્સન્ટેજ છે એ મળે છે. આ જે કોલનું એનાલિસિસ છે ને આપણે પ્રોક્સિમેટ એનાલિસિસ તરીકે ઓળખીએ છીએ. હવે છે બીજું અલ્ટિમેટ એનાલિસિસ. બરાબર. અલ્ટિમેટ એનાલિસિસ છે જેને આપણે ફાઇનલ એનાલિસિસ અથવા અંતિમ પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ એનાલિસિસ છે એને આપણે એકચ્યુઅલી ફાઇનલ એનાલિસિસ એટલે અંતિમ પૃથ્થકરણ કહેતા નથી, બરાબર. આ અલ્ટિમેટ એનાલિસિસ છે એની અંદર સૌથી પહેલા આવે છે ફર્સ્ટ વન આવે છે એની અંદર રહેલા કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ છે એ નક્કી કરવા, સી અને એચ, બરાબર. કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ નક્કી કરવા. હવે તમે આગળ એફવાયની અંદર કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ છે એ ભણી ગયા છો, બરાબર. એ ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આખું છે એ શું છે અલ્ટિમેટ એનાલિસિસ, બરાબર. તમે જે એફવાયની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ભણી ગયા, કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ કરતા હતા, નાઇટ્રોજનની 2 મેથડ હતી, ડ્યુમાસ અને જેલ્ડાલ, પછી સલ્ફરનું અલગ અલગ મેટરથી અલગ અલગ પદ્ધતિથી આપણે એ નક્કી કરતા હતા પ્રમાણ, બરાબર. એ બધું શું છે અલ્ટિમેટ એનાલિસિસ, બરાબર. અંતિમ પૃથ્થકરણ. એ બધું આપણે ડિટેલમાં ભણવાની જરૂર નથી, બરાબર. થોડુંક ઉપર છેલ્લું બેઝિક કહી દઉં કે એમાં સૌથી પહેલાં છે કાર્બન અને હાઇડ્રોજનનું અલ્ટિમેટ એનાલિસિસ. કાર્બન અને હાઇડ્રોજનનું અલ્ટિમેટ એનાલિસિસ કરવા માટે સીનું CO2 માં અને Hનું H2O રૂપાંતર કરવામાં આવે છે. કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં અને હાઇડ્રોજનનું પાણીની વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. એના માટે શું કરવામાં આવે છે તો કે કાર્બનિક પદાર્થને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો સીનું CO2 બને અને Hનું H2O એટલે કે પાણીની વરાળમાં
રૂપાંતર થાય છે. હવે આ CO2 અને H2O ઉત્પન્ન થયા છે એને CO2 ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના અને H2 અને કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર એબ્ઝોર્બ કરવામાં આવે છે. એટલે કે સીનું જ્યારે CO2 સ્વરૂપે રૂપાંતર થાય ત્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના સોલ્યુશનની અંદર એને એબ્સોર્બ કરવામાં આવે એટલે કે દ્રાવણની અંદર એને શોષવામાં આવે છે. અને Hનું H2Oમાં રૂપાંતર થાય ત્યારે પાણીની વરાળ છે એ મળે છે, પણ Hનું H2Oમાં રૂપાંતર થાય ત્યારે એને CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડના સોલ્યુશન અથવા દ્રાવણની અંદર એબ્સોર્બ કરવામાં આવે છે. બરાબર, એટલે આપણે શું મળે કે કાર્બનનું ઓક્સિડેશન થઈ C+O2 ગીવ શું મળે છે? CO2. કાર્બનનું ઓક્સિડેશન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ જે CO2 બન્યું, બરાબર, આ CO2 બન્યું એને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની અંદર શોષવામાં આવે છે એટલે કે એબ્સોર્બ કરવામાં આવે છે. Cનું CO2માં એટલે શું મળશે? K2CO3 પ્લસ H2O. બરાબર, K2CO3 પ્લસ H2O. હવે બીજું છે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને શું બને છે? પાણીની વરાળ. એટલે H2 + 1O2 gives H2O. H2 + 1O2 gives H2O. આ જે H2O છે એને કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર શોષવામાં આવે છે. H2O પ્લસ CaCl2 એટલે શું બને છે? CaCO3 શું બને છે? કેલ્શિયમ. CaCl2 પ્લસ H2O એટલે શું બનશે? CaCl2 into H2O રિએક્શનને બેલેન્સ કરીએ એટલે અહીંયા આવશે 7H2O એટલે વોટર મોલેક્યુલ છે એ 7 છૂટા પડશે. બરાબર, આ રીતે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ છે, એનાલિસિસ છે એ કરવામાં આવે છે. એને આપણે કીધું સૌથી પહેલું અલ્ટિમેટ એનાલિસિસ. બરાબર, આના ઉપરથી પર્સન્ટેજ ઓફ કાર્બન અને પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન છે એ મેળવવામાં આવે છે. કાર્બનના પર્સન્ટેજ મેળવવા માટે પર્સન્ટેજ ઓફ કાર્બન એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડને શેમાં શોષવામાં આવે છે, એબ્ઝોર્બ કરવામાં આવે છે? તો કે KOHના દ્રાવણમાં. એટલે શું આવશે? KOHના વજનમાં વધારો થાય તો આપણે કહી શકીએ CO2 ઉત્પન્ન થયો છે. બરાબર, એટલે સૂત્રની અંદર શું આવશે? KOHના વજનમાં થતો વધારો ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડનો મોલેક્યુલર વેઇટ છે 12 એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના સોલ્યુશનમાં થતો વધારો ગુણ્યા એને મોલેક્યુલર વેઇટ 12 ગુણ્યા 100 છેદમાં આવશે વેઇટ ઓફ કોલ ઇન્ટુ 44 એટલે શું આવશે? 44 એટલે CO2 નો મોલેક્યુલર વેઇટ. બરાબર, આગળ હતું આપણે કાર્બન ડાયોક્સાઇડ છે અને કાર્બન છે, તો કાર્બનનો એકલાનો એનો પરમાણુ ભાર કેટલો થાય એ આવશે અને કાર્બન ડાયોક્સાઇડનો અણુ ભાર. બરાબર, મોલેક્યુલર વેઇટ. ફરીથી બોલી જાઓ. સીનું CO2 સ્વરૂપે ઓક્સિડેશન થાય છે, એને KOHના સોલ્યુશનની અંદર શોષવામાં આવે એટલે વજનમાં વધારો થાય. વજનમાં વધારો થાય એટલે આપણે કહી શકીએ CO2માં રૂપાંતર થયું છે. એટલે સૂત્રની અંદર આવશે KOHના વજનમાં થતો વધારો ગુણ્યા 12 એટલે કાર્બનનો પરમાણુ ભાર એટોમિક વેઇટ ગુણ્યા 100 છેદમાં CO2 નો મોલેક્યુલર વેઇટ એટલે 44 ગુણ્યા વેઇટ ઓફ કોલ એટલે કોલનું વજન. બરાબર, એવી જ રીતે હાઇડ્રોજનનું આવશે કે કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં થતો વધારો એટલે શું આવશે? જ્યાં KOH હતું ત્યાં શું આવશે? CaCl2. CaCl2 ના વજનમાં થતો વધારો ગુણ્યા હાઇડ્રોજનના છે એટોમિક વેઇટ છે 2 એટલે શું આવશે? CaCl2 ના વેઇટમાં થતો વધારો ઇન્ટુ 2 એટલે એનો એટોમિક વેઇટ ગુણ્યા 100 છેદમાં H2O નો મોલેક્યુલર વેઇટ 18 ગુણ્યા વેઇટ ઓફ કોલ એટલે કોલસાનું વજન. બરાબર, આ થયું C અને H નું પ્રોક્સિમેટ એનાલિસિસ, અલ્ટિમેટ એનાલિસિસ. બરાબર, બીજું છે
નાઇટ્રોજનનું એનાલિસિસ. નાઇટ્રોજનના પર્સન્ટેજ મેળવવા માટે આપણે બે મેથડ આવતી હતી, બરાબર? ડ્યુમાસ અને જેલ્ડાલ પદ્ધતિ, કે જેલ્ડાલ ફ્લાસ્કની અંદર જેનું આપણે પર્સન્ટેજ મેળવવાના છે એ સોલ્યુશન લઈ, એટલે 1 ગ્રામ વજન કરેલો અંદાજિત પદાર્થ જેલ્ડાલ ફ્લાસ્કની અંદર લેવામાં આવે, એની અંદર સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને K2SO4 બંને છે એ ઉમેરવામાં આવે છે. ઉમેરી અને પછી જેલ્ડાલ ફ્લાસ્ક છે એને ગરમ કરવામાં આવે છે. દ્રાવણ એકદમ ચોખ્ખું થઈ જાય, નીટ એન્ડ ક્લીન થઈ જાય એટલે એની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે એ ઉમેરવામાં આવે, એટલે KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે નાઇટ્રોજન યુક્ત એમોનિયા વાયુ સ્વરૂપે છૂટો પડે છે. અને આ જે એમોનિયા વાયુ છૂટો પડ્યો એને ગાળી અને જેની નોર્માલિટી ખબર છે, એટલે જેની આપણે નોર્માલિટી ખબર છે એવું એક એસિડ લઈ અને એની અંદર એબ્સોર્બ કરવામાં આવે છે. અને આપણે જોવાનું કે જે એ એસિડ છે એ કેટલું વપરાયું છે એના પ્રમાણ ઉપરથી નાઇટ્રોજનના પર્સન્ટેજ છે એ મેળવવામાં આવે છે, બરાબર? જેલ્ડાલ ફ્લાસ્કની અંદર 2 થી 3 ગ્રામ પદાર્થનું વજન કરી એની અંદર H2SO4 અને K2SO4 ઉમેરવામાં આવે છે. ત્યારબાદ એને ગરમ કરવામાં આવે છે. અને ગરમ કરીને દ્રાવણ ચોખ્ખું થઈ જાય પછી KOH સાથે એને પ્રક્રિયા કરતા એમોનિયા વાયુ છે એ છૂટો પડે છે. આ જે એમોનિયા વાયુ છૂટો પડે એ બેઝ છે, એટલે એની સામે આપણે લેવાનું છે એસિડ, કે જેની નોર્માલિટી ખબર છે. એની અંદર બેઝ છે એને એબ્સોર્બ કરવામાં આવે છે, એટલે બેઝની સામે કેટલું એસિડ વપરાયું, બરાબર, એની કેલ્ક્યુલેશન કરી એના ઉપરથી પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન છે એ મેળવવામાં આવે છે. એટલે આપણે સૂત્રની અંદર આવશે પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વપરાયેલા એસિડનું વોલ્યુમ, એટલે આપણે કેટલું એસિડ છે એની અંદર યુઝ થયો એ આવશે, એનો ઇન્ટુ આપણે જે એસિડ લીધો છે એની નોર્માલિટી કેટલી છે એ આવશે, એને ગુણ્યા 1.4 છેદમાં કોલસાનું વજન 1.4 એટલે કે 14/100 કરો અથવા 1.4 કરો કે નાઇટ્રોજનનો એટોમિક વેટ, બરાબર, છેદમાં વેટ ઓફ કોલ. આ છે નાઇટ્રોજનનું અલ્ટિમેટ એનાલિસિસ, બરાબર. પછી છે સલ્ફરનું અલ્ટિમેટ એનાલિસિસ. સલ્ફરનું અલ્ટિમેટ એનાલિસિસ માટે આપણે બોમ્બ કેલરીમીટરનો પણ ઉપયોગ થાય છે. બોમ્બ કેલરીમીટરની મદદથી કેલરીફિક વેલ્યુ કોલસાની આપણે મેળવી હતી, તો કોલસાનું વજન કરી જે તે કોલસાની કેલરીફિક વેલ્યુ મેળવવાની હોય એને પાણી વડે ધોવામાં આવે છે. ત્યારબાદ એસનું SO4માં રૂપાંતર કરવામાં આવે છે. સલ્ફરનું શેમાં રૂપાંતર કરવામાં આવે? સલ્ફેટમાં. અને એમાં BaCl2 ઉમેરવામાં આવે તો તમને BaSO4ના પીપીટી છે એ મળે છે, જેના આધારે સલ્ફરનું અલ્ટિમેટ એનાલિસિસ થાય છે, બરાબર. સલ્ફરનું અલ્ટિમેટ એનાલિસિસ કરવા માટે જે તે કોલ છે એને પાણી વડે વોશ કરવામાં આવે છે. ત્યારબાદ સલ્ફરનું સલ્ફેટમાં રૂપાંતર કરવામાં આવે છે અને BaCl2 ઉમેરવામાં આવે એટલે બેરિયમ સલ્ફેટના પીપીટી મળે છે, જેના ઉપરથી આપણે સલ્ફરના પર્સન્ટેજ છે એ નક્કી કરવામાં આવે છે. એનું વજન કરી પીપીટીનું કેટલું વેઇટ છે એના ઉપરથી આપણે પર્સન્ટેજ ઓફ સલ્ફર મળે છે. એટલે શું આવશે કે કેટલું BaSO4 મળ્યું એનું વેઇટ કરવામાં, એટલે વેઇટ ઓફ BaSO4 ગુણ્યા એનો સલ્ફરનો એટોમિક વેઇટ 32 × 100 છેદમાં શું આવશે કે બોમ્બમાં લીધેલ કોલસાનું વજન ગુણ્યા 233. BaSO4નો મોલેક્યુલર વેઇટ છે 233 છેદમાં આપણે કેટલા ગ્રામ કોલસો લીધો છે એનું વેઇટ, બરાબર. આ થયું સલ્ફરનું એનાલિસિસ, બરાબર. 3 એનાલિસિસ હતા, સલ્ફરનું, નાઇટ્રોજનનું, કાર્બન અને હાઇડ્રોજનનું. હવે એશ છે રાખ, બરાબર, એનું એનાલિસિસ છે એ પ્રોક્સિમેટ એનાલિસિસની રીતે થાય છે. એટલે અલ્ટિમેટ એનાલિસિસની રીતે એનું કોઈ પણ રીતે એનાલિસિસ થતું નથી. એટલે એશનું એનાલિસિસ છે એ આપણે પ્રોક્સિમેટ એનાલિસિસની રીતે થાય છે. અને ઓક્સિજન છે એનું આપણે નક્કી કરવું હોય તો શું આવશે? પર્સન્ટેજ ઓફ ઓક્સિજન
percentage of oxygen બરાબર 100 માઇનસ C પ્લસ H પ્લસ N પ્લસ S. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફરના અને એશ પ્લસ એસ આ બધાના પર્સન્ટેજ એટલે શું આવશે? પર્સન્ટેજ ઓફ ઓક્સિજન. બરાબર. ઓક્સિજનના પર્સન્ટેજ મેળવવા માટે આપણે જે બધાના મળ્યા એને 100 માંથી બાદ કરવામાં આવે એટલે એને આપણે ઓક્સિજનના પર્સન્ટેજ છે એ મેળવી શકીએ. આ કોલનું બે રીતે એનાલિસિસ હતું, પ્રોક્સિમેટ એનાલિસિસ અને અલ્ટિમેટ એનાલિસિસ. બરાબર. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફર. હવે આગળ છે કે આ જ્યારે કમ્બશન થાય, બરાબર, તો કમ્બશન છે એ ઓક્સિડેશન રિએક્શન છે. તો જ્યારે કમ્બશન થાય ત્યારે કઈ કઈ ઓક્સિડેશન રિએક્શન છે એ થાય છે એ કમ્બશનની રિએક્શન છે એ લખું છું. આખી પ્રક્રિયા છે એ ઓક્સિડેશન રિએક્શન જેને કહેવામાં આવે કે કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એની પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે. આપણે આગળ થિયરીમાં બધું ભણી ગયા, પણ કઈ કઈ રિએક્શન છે થોડી ઘણી અહીંયા લખું છું. સૌથી પહેલા હતી આપણે C+O2 કે C+ પેલી રિએક્શન છે C+O2 એટલે શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 98 કિલો કેલરી. બરાબર. આ બધી આ છે એ કોમન રિએક્શન છે. બરાબર. પછી 2H2 plus O2 gives 2H2O. આમાં પણ 2H2 plus O2 gives 2H2O. ત્રીજી હતી સલ્ફરનું ઓક્સિડેશન થાય S plus O2 gives SO2. સલ્ફર ડાયોક્સાઇડ છે એ ઉત્પન્ન થાય. પછી છે 2H2 plus O2. 2H2 plus O2 gives 2H2 આવી ગઈ. એના પછી છે 2CO plus O2. 2CO plus O2 gives 2CO2. બરાબર. કાર્બન મોનોક્સાઇડની ઓક્સિજન સાથે રિએક્શન થાય એટલે 2CO plus O2 gives 2CO2. પછી CH4 plus 2O2 મિથેનની ઓક્સિજન સાથે દહન થાય. CH4 plus 2O2 gives શું મળશે? CO2 plus 2H2O. મિથેનનું ઓક્સિજન સાથે દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે એ છૂટા પડે છે. પછી છે ઇથેન C2H6 plus 7O2. એમાંય પણ સેમ છે, પાણીની વરાળ અને ઓક્સિજન છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે એ છૂટા પડે છે એટલે C2H6 plus 7O2 એટલે શું આવશે? CO2 plus H2O. રિએક્શન છે એને બેલેન્સ કરીએ એટલે 4CO2 plus 6H2O. બરાબર. આગળ છે C2H2 ઇથિલિન plus O2 gives CO2 plus H2O. ઇથિલિનની ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ એટલે પાણીની વરાળ છૂટા પડે છે. 2C2H2 plus 5O2 gives 4CO2 plus 2H2O. બરાબર. પછી હતું કે ઇથિન C2H4 plus O2 gives CO2 plus ઇથેન, ઇથિલિન અને ઇથિન. બરાબર. C2H4 plus O2 gives CO2 plus H2O. 3O2 plus 2CO2 plus 2H2O. અને લાસ્ટ વન છે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એની ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ
એટલે CO2 અને H2O છે એ છૂટા પડે. બરાબર. આટલી કમ્બશન રિએક્શન છે. મિથેન, ઇથેન, ઇથિલિન, ઇથિન, પછી છે કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર, હાઇડ્રોજન અને હાઇડ્રોકાર્બન બધાની ઓક્સિડેશન થાય અથવા ઓક્સિજન સાથે કમ્બશન રિએક્શન થાય ત્યારે CO2 અને H2O છે એ છૂટા પડે છે. આ હતી કેટલીક કોમન કમ્બશન રિએક્શન. બરાબર. હવે લાસ્ટ બાકી છે ડ્યુલાંગનું સૂત્ર છે અને એના 2 દાખલા છે. પછી આપણો આ યુનિટ છે એ પૂરો. એના સાબિતી આપને આપેલી નથી, ડાયરેક્ટ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ સૂત્ર તમે યાદ રાખો, એના ઉપરથી તમને દાખલા છે એ આવશે. એકદમ ઇઝી છે કે HCV અને LCV હાયર કેલેરિફિક વેલ્યુ અને લોઅર કેલેરિફિક વેલ્યુ. બરાબર. HCV હાયર કેલેરિફિક વેલ્યુ એનું સૂત્ર છે 1/100 હાયર કેલેરિફિક વેલ્યુ, ઊંચું ઉષ્મીય મૂલ્ય. બરાબર. અથવા કુલ ઉષ્મીય મૂલ્ય એટલે 1/100 બ્રેકેટમાં 80 into C 80 into C plus 3450 34500 બ્રેકેટમાં H minus O/8. H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. H minus O/8 plus 2240 plus સલ્ફર 2240 plus સલ્ફર કિલો કેલરી. બરાબર. આ છે HCV. બરાબર. બીજું સૂત્ર હતું LCV. અહીંયા લખું છું LCV is equal to HCV હાયર કેલેરિફિક વેલ્યુ જે મળ્યું હોય એ માઇનસ 9/100 minus 9/100 into H into 587 કિલો કેલરી પર કેજી. બરાબર. હાયર કેલેરિફિક વેલ્યુ અને લોઅર કેલેરિફિક, આ સૂત્ર છે ને ડ્યુલાંગનું સૂત્ર કહેવામાં આવે છે. ફોર્મ્યુલા ઓફ ડ્યુલાંગ એની તમારે સાબિતી છે એ આવતી નથી, પણ મે બી એક્ઝામની અંદર આના સમ્સ છે એ પૂછાય તમને તો સૂત્ર છે એ બંને યાદ રાખવા જરૂરી છે. બરાબર. હવે તમને એક્ઝામ્પલ આપેલું હોય કે કોઈ પણ કોલ હોય એનું ફાઇનલ એનાલિસિસ કરતા, કે એક્ઝામ્પલ છે કોલનું ફાઇનલ એનાલિસિસ કરતા કાર્બન છે એ 84%, કાર્બન છે એ 84%, સલ્ફર છે એ 1.5%, 1.5%, નાઇટ્રોજન છે એ 0.6%, નાઇટ્રોજન છે એ 0.6% અને હાઇડ્રોજન છે એ 5.5. અને ઓક્સિજન છે એ આપને મળે છે 8.4. તો લોઅર કેલેરિફિક વેલ્યુ અને હાયર કેલેરિફિક વેલ્યુ છે એ મેળવો. બરાબર. કે કોલનું ફાઇનલ એનાલિસિસ કરતા સી 84%, સલ્ફર 1.5%, નાઇટ્રોજન 0.6%, H 5.5% અને O 8.5% મળે છે. એટલે આપણે HCV અને LCV મેળવવાનું છે. હવે અહીંયા નાઇટ્રોજનની કેલેરિફિક વેલ્યુ ઉપર કોઈ અસર થતી નથી, એ આપણે થિયરીની અંદર ભણી ગયા. બરાબર. કે નાઇટ્રોજનના મૂલ્યની કેલેરિફિક વેલ્યુ ઉપર કોઈ અસર થતી નથી, એટલે આપણે એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી, એને અવગણી દેવાનું છે. આ બધી કિંમત છે એ ઉપર મૂકીએ એટલે
HCV બરાબર 1/100 8080 ઇન્ટુ કાર્બન છે 84 બરાબર પ્લસ 34,500 હાઇડ્રોજન આપેલા છે આપણે 5.5 માઇનસ ઓક્સિજન આપેલા છે 8.4/8 પ્લસ 2240 ગુણ્યા સલ્ફર આપેલા છે 1.5 બરાબર સૂત્રની અંદર આપણે બધાની કિંમત છે એ મૂકી દેવાની એટલે આપણે બધાનો કેલ્ક્યુલેશન કરી અને ડાયરેક્ટ આન્સર લખું છું 8356 કિલો કેલરી પર કેજી બરાબર આ જે આપણે શું મળ્યું HCV એ જે HCV મળ્યું એને અહીંયા મૂકી દઈએ તો આપણે લોઅર કેલેરીફિક વેલ્યુ મળશે શું મળ્યું 8356 માઇનસ 9/100 ગુણ્યા હાઇડ્રોજન છે 5.5 ઇન્ટુ 587 બરાબર જે HCV મળ્યું એને અહીંયા તમે મૂકી દો એટલે શું મળશે આપને LCV સીધો લખી નાખું છું 8065.4 કિલો કેલરી પર કેજી બરાબર આ છે ડ્યુલાંગના સૂત્રની મદદથી લોઅર કેલેરીફિક વેલ્યુ અને હાયર કેલેરીફિક વેલ્યુ બરાબર સૂત્ર તમારે યાદ રાખવાનું છે તમને કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને સલ્ફરના પર્સન્ટેજ છે એ આપેલા હોય છે સિમ્પલ છે એકદમ સૂત્ર આવડતું હોય તો ખાલી તમારે એની વેલ્યુ છે એ અંદર મૂકવાની છે કેલ્ક્યુલેશન કરીએ એટલે લોઅર કેલેરીફિક વેલ્યુ અને હાયર કેલેરીફિક વેલ્યુ છે એ તમને મળશે આ ફોર્મ્યુલા છે એને ડ્યુલાંગ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે એનું આપણે બીજી કોઈ પણ થિયરી છે એ તમારા સિલેબસની અંદર નથી બરાબર બીજો એક્ઝામ્પલ છે એટલે સેમ છે વધારે આપણે એક્ઝામ્પલ કરવાની જરૂર નથી અહીંયા આટલું છે એ આપણે અહીંયા કમ્બશન છે અહીંયા આપણે પૂરું થાય છે આમ તો હજી ઘણા બધા આની અંદર આવી શકે પણ તમારા સિલેબસની અંદર આટલું છે પછી આપણે નેચરલ ફ્યુઅલ છે એ આપણે એકે જોયા નથી તમે બેઝિક છે એટલે તમને મોટા ભાગે બધાને ખબર જ હશે એલપીજી ને પીએનજી સીએનજી બરાબર પછી પેટ્રોલિયમ છે એનું આપણે વિભાગીય નિસ્યંદન છે એ તમારે આ બહુ આગળ આવી ગયું 9-10ની અંદર આવતું એ પણ આ કમ્બશનની અંદર આવે છે પેટ્રોલ ને ડીઝલ ને નેપ્થા કેરોસીન ને ગેસોલિન ને ડામર ને બધું છે એ છૂટું પડે 1 by 1 અલગ અલગ ટેમ્પરેચરે બરાબર જેને પેટ્રોલિયમનું આપણે વિભાગીય અલગ અલગ નિસ્યંદન તરીકે ઓળખવામાં આવતા હતા જુદા જુદા ટેમ્પરેચરે છેલ્લે આપને એકદમ ઘટ પદાર્થ મળે ડામર આજે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન છે પછી એના ઉપરથી આવતું હતું ઓક્ટેન નંબર અને એનો સીટેન નંબર નક્કી કરવાનો બરાબર એના પછી તમારે આ નેચરલ ફ્યુઅલ આવે છે એલપીજી પીએનજી સીએનજી એટસેટ્રા આ બધું તમારે કમ્બશન અને કેલરીફિક વેલ્યુની અંદર આવે છે હવે આપણો આ યુનિટ 1 છે એ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે તમને જેટલું કરાવ્યું એમાંથી પૂછાશે આ બધું છે એ સ્ટોઇકિયોમેટ્રીની બુક છે એની અંદર બધું અવેલેબલ છે બરાબર મોટા ભાગનું એટલે 90% જેટલું છે 10% જેવું છે એ બીજી અધર બુકની અંદરથી મેં તમને કરાવ્યું છે પણ તમે લેક્ચર જોશો એટલે એની અંદરથી તમને સમજી જશે અને બાકી બધું છે એ થોડું ઘણું બેઝિક છે એટલે આપણો યુનિટ 1 છે એ અહીંયા પૂરો થાય છે આખા યુનિટની અંદર ટોટલ આપણે 11 લેક્ચર થયા દાખલા આ યુનિટની અંદરથી મોટા ભાગે આગળ મેં તમને લેક્ચરમાં કીધેલું છે કે આ યુનિટની અંદરથી મોટા ભાગે દાખલા છે એ પૂછાય છે થિયરી છે એ તમને સૌથી ઓછી છે એ પૂછાવાની શક્યતા છે એટલે દાખલા છે એ વધારે પૂછાય છે અને બધા ટોપિક કરાવ્યા બધા ટોપિકના રિલેટેડ દાખલા છે એ મેં તમને અહીંયા કરાવેલા છે
અને મેથડ છે એ તમે યાદ રાખશો, પછી રકમ કોઈ પણ હોય તો તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકશો. બરાબર. અહીંયા આપણો યુનિટ 1 પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મટીરિયલ બેલેન્સ યુનિટ છે, યુનિટ 2, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરશું. બરાબર. આ આપણો છેલ્લો ટોપિક હતો કમ્બશન અને કેલરીફિક વેલ્યુ અને એના દાખલા. બરાબર. પછી તમારા પોઈન્ટની અંદર છેલ્લે હતું કે ન્યુમેરિકલ્સ, પણ એ બધા ન્યુમેરિકલ્સ છે એ જે તે ટોપિક પૂરો થયો ત્યારે મેં તમને ખબર હોય તો બધા ટોપિકના જે તે રિલેટેડ દાખલા છે એ બધા પૂરા કરાવેલા છે, એટલે વધારે આપણે એમાં આવતા નથી અને એમાંથી તમને પૂછાશે. વધારે થિયરી તો આમાં કાંઈ પૂછાવાની શક્યતા ઓછી છે. આના પછી આપણે શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટ 2. બરાબર. ઓકે, થેન્ક યુ.